આવી ગયા છે કે જ્યાંથી પ્રસિદ્ધ સિરિયલ રામાયણનું શૂટિંગ થયું હતું। જી હા, જ્યાંથી ઘરે ઘરે જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા તે શૂટિંગ અહીં થયું હતું। ત્યારે ઉમરગામ દરિયા કિનારે આવ્યા છીએ। અહીંયા ખૂબ જ બધા સહેલાણીઓ પણ છે। ત્યારે મને થયું કે ચાલો અહીં પહોંચીને સહેલાણીઓ સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરીએ કે આખરે આ સહેલાણીઓ જ્યારે ફરવા આવ્યા છે ત્યારે તેઓનું વિધાનસભા ચૂંટણી લઈને શું મંતવ્ય છે અને તેઓ શું માને છે આ ચૂંટણીને કેટલી એક્સાઇટેડ રીતે। કેટલાક લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરું અને જાણવાની કોશિશ કરું કે વિધાનસભા ચૂંટણી લઈને તેઓ શું વાત કરવા માંગે છે। કાકા, શું નામ છે તમારું? કાંતિભાઈ પટેલ। કાકા, અહીંયા ક્યારે આવ્યા તમે? હમણાં સહેલાણી છો ફરવા માટે? મારું ગામ અહીંયા ઉમરગામ તાલુકાનું અંકલાસ ગામ છે, અહીંથી 30 કિલોમીટર દૂર। આ મામલતદાર કચેરીમાં કામ હોવાથી અને ત્યાં થોડો સમય અત્યારે ભોજનનો થયો એટલે અમે થોડું સહેલાણી કરી લઈએ દરિયાકાંઠે, એટલે દરિયાકાંઠે ફરવા આવીએ છીએ અત્યારે। કાકા, વિધાનસભાની ચૂંટણી આવે છે આપણે ગુજરાતની, ખબર છે આપને? હા, ખબર છે ને, વિધાનસભાની ચૂંટણી વિશે થોડું જાણ્યું છે કે આ મેં વ્યવસાય હું ખેડૂત છું એટલે ખેડૂત બધી જ વસ્તુને ધ્યાન રાખે। અને હવે તો શું છે કે અત્યારની જે સરકારે જે છે તે મોબાઈલો આપ્યા છે એટલે મોબાઈલ એપ છે રાખી છે બધું જ। તદુપરાંત પણ દેશમાં શું પરિસ્થિતિ, રાજ્યમાં શું પરિસ્થિતિ, ગામમાં શું પરિસ્થિતિ થાય એટલે ખેડૂત તરીકે અમારે તો હવે આપણે સુધરેલા ખેડૂત એટલે તે પ્રમાણે અમારે બધી જ માહિતી અમે રાખી છીએ। કાકા, ખેડૂત છો અને ખેડૂત હોય ત્યારે સ્વાભાવિક છે કે હમણાં આપણે પહેલા વરસાદની રાહ જોવાની, પછી વરસાદ આવે એટલે વધુ વરસાદ થઈ જાય ત્યારે પછી એની ચિંતા થાય કે પછી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ન સર્જાય। 5 વર્ષથી જે સરકાર છે, આમ જોવા જઈએ તો ભાજપની સરકાર તો 27 વર્ષથી છે ગુજરાતમાં, ત્યારે શું લાગે છે આપને ખેડૂતોને ફાયદા થયા છે? ખેડૂતોને મહત્તમ ફાયદો આ સરકારથી, કેમ કે આ સરકારે વિવિધ યોજનાઓ હેઠળ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડબલ એન્જિનની એક ખેડૂતને 2000 રૂપિયા આપે છે અમને ખાતેદારને, ખેડૂત ખાતેદારોને। એક ગાય રાખો તો તેના દર મહિને 900 રૂપિયા આપે છે। તદુપરાંત કોઈ પણ વસ્તુનો તમે હમણાં અત્યારે લો એટલે મેક્ઝિમમ ખેડૂતને લગતી, કિસાનોને લગતી સબસિડીઓ આપે છે, તેથી ખેડૂતોને રાહત થયું છે। અતિવૃષ્ટિ આ વર્ષે તો હજુ નહીં, પણ અતિવૃષ્ટિ કે કોઈ વાવાઝોડા વખતે એની સરકાર અને જે આ ઓબ્ઝર્વેશન કરી ને ખેડૂતોને બને તેટલો સહાય બન્યા છે। જી, એટલે ખેડૂતોને આ સરકારે ફાયદો કરાવ્યો છે? ખેડૂતોને પણ કરાવ્યો છે, ખેત મજૂરને પણ કરાવ્યો છે। હું જ્યાં વિસ્તારમાં રહું છું એ ગ્રામ્ય વિસ્તાર છે, વન વિભાગ કહેવાય, અને આ જે વિસ્તાર છે અત્યારે હું જે ઊભો છું એ દરિયો વિસ્તાર છે। અને દરિયો વિસ્તાર અહીં આ તાલુકાનો આમ જોઈ તો કાંઠો વિસ્તાર, આખા તાલુકાનો 30% જેટલી વસ્તી સાગર ખેડૂત, એટલે આ વિસ્તારમાં ખેડૂત જ કહેવાય એમ એક જાતના સાગર ખેડૂત। આ લોકો દરિયામાં ખેડે અને અમે જમીનમાં ખેતી કરીએ। બિલકુલ। શું લાગે છે કે રોજગારીની તકો આપને મળે છે અહીં? રોજગારીની તકો મળે છે અહીંયા, મોટાભાગના લોકોને રોજગારી છે અહીંયા, રોજગારીનો કશું પ્રોબ્લેમ નથી અહીંયા, રોજગારી મળી રહે છે, મળી રહી છે રોજગારી। વોટ આપો છો આપ? હા, આપું છું। તમને શું લાગે છે કોઈ ફેરફારની જરૂર છે અહીં? ફેરફારની જરૂર તો શાયદ નથી છે અહીંયા। જી બિલકુલ। તો એક રોજગારી તો અમારે ત્યાં એટલી બધી છે મારા અનુભવ પ્રમાણે કે જે લોકો કામ કરવાના આળસુ હોય ને એને રોજગાર નથી મળતી, કે જેને સરકારનું ફ્રીમાં ખાવું છે કે બધું, જે કામ કરવાના આળસુ એને રોજગાર નથી મળતી। બાકી રોજગારની તક તો અત્યારે અમને ખેતરમાં મજૂર જોઈએ તો 450 રૂપિયા અમે આપીએ તો ખેતરમાં મજૂર નથી મળતા। અચ્છા, હા, એટલે રોજગારી આપવી છે પણ લોકો કામ કરવા માટે તૈયાર નથી। રોજગાર એટલે એટલું બધું અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે, સાગર ખેડૂત છે, આ બાજુ હાઈવે લાગ્યો છે, બીજી બધી વસ્તુ અમારે ત્યાં તો બહારના પ્રાંતિયો આવીને રોજગારી મેળવે છે। અત્યારે અહીંયા જો છો તો આ જે લોકો જે છે એક ખાલી એક ઓહાપો જ કરે કે અહીંયા મેં સાંભળ્યું છે કે બસ આ એક કોઈને 5-25 આપીને હોબાળો કરે કે ભાઈ સરકાર નથી આપતી। બાકી રોજગારીની તક તો રોજગાર તો અમે પુષ્કળ, મજૂર જ નથી મળતા, કોઈ પણ ક્ષેત્રમાં મજૂર જ નથી મળતા। સરકારે જે કામ કર્યા છે મહિલા સશક્તિકરણ માટે, મહિલાઓની સેફટી માટે, તેની સાથે આપ સહમત છો, સંતુષ્ટ છો આપ તેનાથી? હા, જો હાલની જે સરકાર છે એ સારા જ કાર્ય કરી રહી છે, કારણ કે જો આમાં વિધવાઓનો પેન્શન છે કે બચ્ચાઓનું ભણવાનું, ભણતર માટેનું છે કે એટલે હમણાં નારી શક્તિનો વધારો થયો છે બધી રીતે। એ લોકોએ નારીને વધારે આગળ લાવવા માટે હમણાંની હાલની જે સરકાર છે બહુ ધ્યાનમાં રાખીને એ લોકોનું સારા કાર્યો માટે, કામકાજ માટે, કે જે પણ ગૃહિણી પણ કામ કરવું હોય આજે તો બે ધડક ક્યાં પણ એ લોકોને બધી રીતે જ્યાં પણ જાય છે એ લોકોને કામ મળી રહ્યું છે। અવારનવાર તહેવારો આવે ત્યારે આપણે એક ફરિયાદ હોય છે કે ગેસના ભાવ વધી ગયા, ગેસના બાટલાના ભાવ વધી ગયા, પછી સિંગતેલના ભાવ વધી ગયા, સાથે જ હમણાં દૂધના ભાવ વધ્યા, તો આ બધી મોંઘવારી શું આપના બજેટ પર અસર કરે છે? ના,
બિલકુલ નહીં, આ તો જે છે તે બરોબર જ છે. તો આપને બજેટ નથી ખોરવાતું? બધા ભાવ વધે જો ખાધી ચીજોનો તો આપણને એટલો ફરક નથી પડતો? ના, એ પ્રમાણે પાછી ઇન્કમ બી છે ને બરાબર. લોકોની. આમ વોટ જનતાને આપવા બી- જાઓ, વોટ આપવા જાઓ ત્યારે કયા મુદ્દાઓ ધ્યાનમાં હોય? શું ધ્યાનમાં રાખીને વોટ આપો છો? અમે હાલની સરકારે બહુ ઘણા વિકાસના કામો કર્યા છે, એ જોઈને અમે વોટ આપીએ છીએ. હરેક ક્ષેત્રમાં બી બધા સર્વાંગી વિકાસ ખૂબ થયો છે. સરકાર ઘણી બધી આગળ છે, ઘણા બધા કામો કર્યા છે. જી. હાલમાં વિધવા સહાય પેન્શન યોજના ચાલુ છે, કુંવરબાઈનું મામેરું છે, જલસે નલ ઘર, હર ગૃહિણીને કોઈ તકલીફ પડતી નથી. પહેલાં તો કુવા જઈને પાણી ભરવા પડતું હતું, હવે તો હર ઘરમાં પાણી આવે છે. સરકારે ઘણી બધું સારું કર્યું છે આ વખતે. જી. નથી લાગતું કે ભાવ વધી ગયા છે પેટ્રોલના અને મોંઘું પડે છે? કારણ કે જે પ્રમાણે તકો મળે છે અને જે પ્રમાણે ઇન્કમ થાય છે તો એ ઇન્કમ પ્રમાણે અમે ગાડીઓ બી મોંઘી લો જ છો, તો તે પછી તમારે પેટ્રોલ મોંઘું છે કે સસ્તું છે એ જોવાનું રહેતું નથી. જ્યારે તમે ગાડીઓ 20-20 લાખ 25 લાખની લઈ શકો છો તો તમે 100 રૂપિયાનું ડીઝલ ભરાવી જ શકો છો. પોરિયાઓ જ્યારે વ્હીકલ લઈને જાય અને એમને કોલેજ કે સ્કૂલમાં જવા માટે જ્યારે પેટ્રોલ ભરાવવું પડે ત્યારે ભારે પડે? બિલકુલ ભારે પડતું નથી અમને બી, કારણ કે અમે બી છોકરીઓ, મારી 2 છોકરીઓ છે, બંનેને મેં સ્કૂટીઓ અપાવેલી છે. ઓકે. હા, અને લઈને જાય છે. એટલે એ તમે કહો છો કે મોંઘવારી, તો મોંઘવારી પ્રમાણે ઇન્કમ બી વધી છે સામે, એટલે એ જરા બી નથી લાગતું. જી. જે રીતે આપણે કીધું કે મોંઘવારી વધી છે, ઇન્કમ પણ વધી છે, પેટ્રોલ એટલું મોંઘું નથી લાગી રહ્યું, પરંતુ જ્યારે પણ વ્હીકલ લઈને નીકળીએ ત્યારે આપણે રોડ રસ્તા પણ સારા હોવા જોઈએ, નહીં તો પંચર પડવાનું કે આપણા પડવાના ચાન્સીસ ખૂબ રહેતા હોય છે. રોડ રસ્તા સારા છે અહીંયા? એકદમ સારા, કારણ કે અહીંયા અમારા આ વિસ્તારમાં કોઈ એક ગલી, કોઈ નાના રસ્તા કે સમજો કે આ રાજ્યધોરી માર્ગ કે પછી રાષ્ટ્રધોરી માર્ગ, અમારે તો એકદમ રસ્તા સારા છે, કોઈ એવો પ્રોબ્લેમ નથી. જી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે આવે અને વરસાદને કારણે રસ્તાઓ બગડવાની, રસ્તાઓમાં ખાડા પડવાની પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ત્યારે એવું ફેસ કરવું પડે છે ચોમાસા દરમિયાન? ના, રસ્તા તો વરસાદ પડે એટલે થોડા ઘણા રસ્તા તો બગડવાના જ છે, પણ એ વહેલી તકે અમારી સરકાર, અહીંયા જે સરકાર ચાલે છે બીજેપીની સરકાર, એ સરકાર વહેલી તકે ફટાફટ એનું નિરાકરણ કરીને પાછા રસ્તા રિપેર કરી નાખે છે. અમારા એમએલએ ઘણા સક્રિય છે અને એ તાત્કાલિક રિપેરિંગનું અને જે બી કાર્ય હોય એ તાત્કાલિક ઉપરથી પાસ કરાવીને ચાલુ કરાવી દે છે. आपको क्या लगता है कि गुजरात के जो एजुकेशन को लेकर अगर बात की जाए तो कुछ बदलाव जरूरी है, अभी भी कुछ करना चाहिए? नहीं मैम, ऐसा कुछ बदलाव ज़रूरी नहीं है. जो हो रहा है वो सब ठीक हो रहा है? ठीक हो रहा है, सब ठीक हो रहा है एकदम. अच्छा, आपको कुछ चेंजेस नहीं चाहिए, जो चल रहा है सब ठीक ही चल रहा है, सब चंगा? सब लोग अच्छे से पढ़ रहे हैं, सब लोग मतलब चंगा है. और गुजरात में कैसा है मैम कि हर सबको पढ़ने की सुविधा अवेलेबल है, चाहे वो गुजराती स्कूल हो, गवर्नमेंट स्कूल हो, प्राइवेट स्कूल हो. વધુ વરસાદ પડે, એક તો ઓછો વરસાદ પડે ત્યારે પણ પરિસ્થિતિ ખરાબ થતી હોય છે, વધુ વરસાદ પડે ત્યારે પણ ખેડૂતોને તકલીફ પડતી હોય છે. એવી તકલીફો કોઈ? ઘણી તકલીફ પડી. આ વખતે વરસાદ અમારા અહીંયા લગભગ ચેરાપુંજી પછી વધુ થતો હોય છે, હા, કપરાડા. લગભગ 150 સીસી એમાં જો જાય છે. તો આ વખતે જે રસ્તાઓ ખરાબ થઈ ગયા, રસ્તાઓમાં ઘણા ખાડા પડી ગયા અને એ પ્રમાણે હાઈવે બી ઘણા ખરાબ થઈ ગયા હતા અને ખેડૂતોના પાકને બી ઘણું નુકસાન થયું છે. હવે એ બાબતમાં સરકારને રજૂઆતો તો કરેલી જ છે અને મારા ખ્યાલથી સરકાર એના ઉપર આગળ કામ બી કરશે અને ખરાબ રસ્તાઓને સુધારશે બી અને ખેડૂતોનું નુકસાન બી ભરશે એવી આશા છે. આપને શું લાગે છે, રોજગારી છે ગુજરાતમાં? ઘણી રોજગારી છે બેન, અને અત્યારે તો ગવર્મેન્ટે એપ્રેન્ટિસની જે સ્કીમ ચાલુ કરી છે એના અંતર્ગત અત્યારે જે છોકરાઓ નવા ભણીને આવે છે અને રોજગારની તકો સારી રીતે લઈ નથી શકતા, એના માટે એપ્રેન્ટિસની સ્કીમ છે કે ટેમ્પરરીલી તમે એપ્રેન્ટિસની સ્કીમમાં જાઓ, 1 વર્ષ સુધી ત્યાં જોબ કરો, ત્યાર પછી તમને આગળ સારી જોબ મળી શકે છે, સારી ઓપોર્ચ્યુનિટી. અને અહીંયા તમે ઉમરગામ તાલુકામાં આવ્યા છો તો આપણા ઉમરગામ તાલુકામાં જીઆઈડીસી ઉમરગામની છે, આના નજીક વાપી છે, સરીગામ છે, સેલવાસ છે. ગુજરાત સરકાર પાસે બેન અમે છે ને ખેડૂતો વીજળીનો પ્રશ્ન ઉપસ્થિત, વીજળી એક તકલીફ એટલી જ એક છે કે વીજળી એ લોકો જે છે તે 8 કલાકે જ આપે, 8 કલાક આપે એટલે એ રાત્રે એવો આપે, દિવસો આપે. એનું જે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે રાત્રે જે જગ્યા છે તે સમતળ નથી, ખાડા ટેકડા હોય, એટલે રાત્રે જો વીજળી આપે તો ખેડૂતો પાણી નથી કરી શકતા. બરાબર, એટલે અમારે રાજ્ય સરકારને તમારા હસ્તક એવું છે કે ભાઈ વીજળી આપે તો દિવસના આપે, ખેડૂતોને સંપૂર્ણ વીજળી આપે અને ખેડૂતો જે અત્યારે જે માંગી રહ્યા છે વીજળી કે કનેક્શનો, એ કનેક્શનો ઝડપી બનવું જોઈએ. જીટી અહીં ઉમરગામમાં ઘણી ખખડધજો થઈ ગઈ છે. નજીક આવો છો. જીટી જે ઉમરગામની ઘણી ખખડધજો થઈ ગઈ છે અહીં, એ નવી બનાવવી જોઈએ. પછી મોટો પ્રશ્ન એવો છે કે દરિયાઈ ધોવાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. એ દરિયાઈ ધોવાણ ઉપર ખાસ સરકાર ધ્યાન આપી અને વિકાસશીલમાં સરકાર જોતરાયેલી છે, પણ આ એક એવો પ્રશ્ન છે કે અગર દરિયાઈ ધોવાણ જો ન અટકાવીએ તો આખો ગામ પણ આપણું આ
પાણીમાં ગરક થાય એવું પ્રશ્નો હોય છે. એટલે આ ઘણી મોટી સમસ્યા અમારા સમાજ માટેની છે. તો આને લઈને કોઈ રજૂઆત માછીમારી સમાજ દ્વારા કે માછીમારો દ્વારા કોઈ કરવામાં આવી હતી રજૂઆત તંત્રને આ મુદ્દે? હા, ઘણીવાર રજૂઆતોમાં કરવામાં આવી છે. એના માટે સરકાર છે કે કામ પ્રોસેસમાં છે જણાવે છે એ લોકો. પછી હમણાં જ જ્યારે રૂપાલાજી અહીંયા આવ્યા સ્વતંત્ર હવાલા સંભાળીને કેન્દ્રીય મંત્રી, ત્યારે એમને પણ અમે અમારા જે સમસ્યા હતી એ અમને લેખિતમાં અમે લોકો આપી છે એમને કે આ સમસ્યા સર તાત્કાલિક નિવારણ થાય કે જેથી કરીને અમારો વ્યવસાય અમારું અસ્તિત્વ અહીં સચવાય રહે. એ બધી રજૂઆતો કરી છે અને એમને બાંહેધરી આપી છે કે હું જરૂર એના પર ધ્યાન આપીશ અને આગળની કાર્યવાહી કરીશ. ઘણીવાર એવું હોય છે કે દરિયો તોફાની બને અને અમુક સમય સુધી માછીમારી કરવા ન જઈ શકે માછીમારો, સિગ્નલ એક્ટિવ કરી દેવામાં આવે છે, તેવા સમયે પણ નુકસાન સહન કરવું પડતું હોય છે. એની કોઈ ભરપાઈ થતી હોય છે? આજ સુધી તો અમને એવી કોઈ ભરપાઈ મળી નથી. અમે રજૂઆત કરી છે જેવી રીતે કિસાનોને જે લાભ આપે છે કે ભારે વરસાદ પડવાથી જે નુકસાન થતું છે, તો એ સેમ નુકસાન અમને પણ દરિયામાં ખેડી કરી. અમે પણ ખેડૂત જ છે, દરિયાઈ ખેડૂત. જ્યારે મચ્છી લાવે અને મચ્છી સુખાવા મૂકી અને વરસાદ પડે કે કંઈ મોટું તોફાન આવે તો અમારું આ લાવેલો માલ તો એકદમ પૂરો ખલાસ થઈ જાય છે. ત્યારે આપણે ઘણું મોટું નુકસાન એનું સહન કરવું પડે છે. આજ સુધી અમને એવા પ્રકારનો કોઈ લાભ આપવામાં આવ્યા નથી.